તાળીઓના ગણગણાટથી વધાવી લઈશું. સરસ મજાનું ઘુમ્મર નાટ્ય આપણે વચ્ચે કર્યું બહેનોએ. ખૂબ ખૂબ ધન્યવાદ. એક વખત તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ. બહેનોને વિનંતી કે આજે આપણી નાટક શાળા 1975 છે અને દરરોજ આપણી શાળાએ બાળકોને મોકલીએ અને આપણા બાળકોને સરકારી શાળાની અંદર ભણાવી અને આગળ વધીએ. 2500 રૂપિયા આપણા ગામમાં આવો. ગામવાળાઓ, હું કોણ? હું ચમનલાલ માસ્તર. ભલાને સીધા ચોર કરી દઉં. ગામવાળાઓ, હું કોણ? અરે બધા ગામવાળાઓ હજી બાળકો કેમ નહીં આવ્યા? झुकेगा नहीं साहेब. बेस बेस. બીજા બધા ક્યાં છે? સાહેબ બીજા બધા તો બાવળિયાના ચોયડામાં બેઠા બેઠા પત્તા રમતા હતા. હું કેટલો ડાયો કે ભણવા આવી ગયો. આ કેટલો ડાયો છે એ તો હમણાં ખબર પડશે. કેમ છો સાહેબ? મજામાં મજામાં. કેમ છો ગામવાળાઓ? ગામવાળા છે હો. અરે બીજા બધા હજી કેમ નહીં આવ્યા? આવતા હશે વાત. 1975 ની શાળા છો, યાદ રાખજો. ભાઈઓ, શું ગામવાળા તમે મજામાં છો? બેસ બેસ. અરે બધા આવી ગયા પણ હજી કાળું કબાડી કેમ નહીં આવ્યો? સબ ચડી આવે. સાહેબ કાળુ કબાડી આવી ગયો છે. હા હા વાવ. આ થેલીમાં શું છે? સાહેબ કચરો. કચરો લઈને ભણવા આવે કે દફતર? કચરો લઈને આવે. બેસ હવે. હવે આપણે प्रार्थना કરી લઈએ. प्रार्थना की स्थिति में बैठ जाओ. આમ આમ નહીં, પ્રાર્થનાની સ્થિતિમાં. આમ નહીં, બંને હાથ જોડેલા. આમ નહીં, નાકની આગળ, નાકની આગળ. અરે પોતાના નાકની આગળ. ચાલો હવે પ્રાર્થના ગાઓ. માટલા ઉપર માટલો ને માટલામાં પોણી ઢગલો પ્રેમ. આ પ્રાર્થના છે કે કઈ ગુજરાતી ગીતો? સારી પ્રાર્થના ગાઓ, સારી પ્રાર્થના. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા રે. વાહ વાહ, સરસ સરસ. આને કહેવાય પ્રાર્થના. ચાલો હવે રાષ્ટ્રગીત ગાવીશું. એક સાથ ખડે હોકે ખડે હો. સાવધાન, વિશ્રામ, હદર બપ, ઢીલા ડપ, હદર બપ. હા હવે રાષ્ટ્રગીત ગાવો. જનગણમન અધિનાયક જય હે ભારત ભાગઈ જાતા. બેસો બેસો. હવે આપણે હાજરી ભરી લઈએ. પુષ્પરાજ. એ ઝુકેગા નહીં સાહેબ. બેસ બેસ. નટુ ગાંડીઓ. હા બેસ બેસ. ચંપા ચોટલી. ઓ સાહેબ તમારા રોટલી. પૂરો ભરાડી. આયો સાહેબ નથી ગયા તો? આ બાજુ સાહેબ છે, એની બાજુ તો ગામ લોકો બેઠા છે. છગન છત્રી. સાહેબ ગામવાળાના પેટમાં પતરી. કાળું કવાડી. સાહેબ આ બેઠો. હા બેસ બેસ. તો કાલે આપણે કહ્યું તું કે આજે પ્રશ્નો પૂછવાના છે. બધા પ્રશ્નો તૈયાર કરીને આવ્યા છો ને? હા તો કરી દો. એ સીધા બેસો. તો પહેલો પ્રશ્ન,
સૌથી મોટો વાર કયો છે? બોલ ચંપા ચોટલી. સાહેબ જમાડવાર. બેસ બેસ, જમણવાર નહીં. સૌથી મોટો વાર તો રવિવાર હોય છે, કેમ કે રવિવારના દિવસે રજા હોય છે, રજા. સૌથી મોટું પાન કયું? બોલ છગન છત્રી. સાહેબ જાપાન. હવે જાપાન તો દેશ છે, દેશ. સૌથી મોટું પાન તો કેળાનું પાન હોય છે. આપણા ખંડનું નામ શું છે? સાહેબ મને આવડે છે. બોલ પુષ્પરાજ. સાહેબ હા, અખંડ. બેસ બેસ, અખંડ નહીં. મને આવડે. બોલ ભૂરા ભરાડી. હા, પાક્કું સાહેબ. પાક્કું. સાહેબ શ્રીખંડ. હવે શ્રીખંડ ખાઈને શ્રીખંડ જેવો થઈ ગયો છે. બેસ બેસ. આપણા ખંડનું નામ એશિયા છે. રેલ નદી ક્યાં આવેલી છે? સાહેબ મને આવડે. બોલ કાળું કબાડી. સાહેબ પૃથ્વી ઉપર. બેસ બેસ, પૃથ્વી ઉપર નહીં. રેલ નદી તો રામપુરા મોટામાં આવેલી છે. સૌથી મોટી માં કઈ છે? સાહેબ મને આવડે છે. બોલ નટુ ગંડિયા. સાહેબ ઓબામા. હવે બેસ બેસ. ઓબામા તો અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. સૌથી મોટી માં તો મોટા બાપાની વહુ હોય છે. તાજમહેલ કોણે બનાવ્યો હતો? બોલ છગન છત્રી. સાહેબ મજૂરે બનાવ્યો હતો. બેસ બેસ, મજૂરોએ તો બિલ્ડિંગો પણ બનાવી હતી. તાજમહેલ તો શાહજહાં બનાવ્યો હતો. ગંગા ક્યાંથી નીકળે છે અને ક્યાં જાય છે? સાહેબ મને આવડે છે. પુષ્પરાજ. સાહેબ દગા કાકાને ઘરેથી આવે, દગા કાકાને ઘરે ઊભી રહે. એ ગંગા નહીં, ગંગા નદી. તો સાહેબ એમ કયો ને. બેસ. ગંગા નદી હિમાલયમાંથી નીકળે છે અને બંગાળની ખાડીમાં જાય છે. 15 ફળોના નામ આપો. બોલ ભૂરા ભરાડી. શ્રીફળ, નાળિયેર, સીતાફળ અને 1 ડઝન કેળા. એમ નહીં, 15 અલગ અલગ ફળોના. તરબૂચ, કેરી, ટીટી, સફરજન વગેરે. તમને શાળામાં શું નથી ગમતું? માસ્ટર, આ કોણ બોલ્યું? નર્મદા નદી ક્યાંથી નીકળે છે? બોલ કાળું કબાડી. સાહેબ ભૂરા ભરાડીના નાકમાંથી. પણ તારા નાકમાં તો શેડા છે. સાહેબ કાઢીને બતાડું. બેસ બેસ. હવે ગંગા અમરકંટક સરોવરમાંથી નીકળે છે. હું ચમનલાલ માસ્તર ભલાને સીધા દોર કરી દઉં. આ કોણ બોલ્યું? નમસ્તે સર. સચિન તેંડુલકર કોણ છે? સાહેબ મને આવડે. બોલ ચંપા ચોટલી. સાહેબ મારા કાકાનો છોકરો. એ સચિન નહીં, સચિન तेंदुलकर. साहब बनावड़े मुको। बोल पुष्पराज। साहब जिसने बॉलरों की वाट लगाती थी वही सचिन तेंदुलकर। बेस बेस, सचिन तेंदुलकर तो क्रिकेटर छे, क्रिकेटर। તમારે મોટું થઈને શું બનવું છે? બોલ નટુ ગાંડિયા. વલ્લભ શું? વલ્લભ શું? લાડો। બેસ બેસ, સાહેબ મને આવડે છે। બોલ। સાહેબ પપ્પા। બેસ બેસ, એમ નહીં, ડોક્ટર, એન્જિનિયર, તેમાંથી શું બનવું છે? ગાંધી બાપુ કોણ હતા? सब મને આવડે છે। बोल पुष्पराज। साहब गांधी बापू वो थे जिसने अंग्रेजों की वाट लगा दी थी, समझा क्या? हाँ समय कीचड़ गयो। बेस बेस, गांधी बापू तो अपना राष्ट्रपिता હતા। હું ચમનલાલ માસ્તર ભલાને
સીધા દોર કરી દઉં. તમે તો સીધા રહો. આ કોણ બોલ્યું? મહારાણા પ્રતાપ કોના પુત્ર હતા? બોલ ભૂરા ભરાડી. તેના પપ્પાનો. બેસ બેસ. બોલ છગન છત્રી. સાહેબ એના માના. બેસ બેસ. મહારાણા પ્રતાપ તો રાજા ઉદયસિંહના પુત્ર હતા. ભગવાન શિવનું શિવ ધનુષ્ય કોણે તોડ્યું હતું? ભૂલ ચંપા ચોટલી. રોવાનું બંધ કર. બેસ બેસ. બોલ ભૂરા ભરાડી. સાહેબ હું તો ભણવાઈ નતો આવ્યો સાહેબ. આપણે ઓળખ્યા હતા. બેસ બેસ. ભગવાન શિવનું શિવ ધનુષ્ય શ્રી રામે તોડ્યું હતું. રાવણને કોણે માર્યો હતો? બોલ કાળુ કબાડી. સાહેબ મેં નતો માર્યો. બેસ બેસ. બોલ છગન છત્રી. સાહેબ મોટર ન મારે સાહેબ. આપણે ઓળખ્યા હતા તારે. એ નહીં, રાવણને કોણે માર્યો હતો? રાવણને શ્રી રામે માર્યો હતો. બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું? બોલ પુષ્પરાજ. સાહેબ કાળી ચમનલાલના પિરિયડમાં. બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું? બેસ બેસ હવે. બીજું વિશ્વયુદ્ધ ઈસવીસન 1939 થી ઈસવીસન 1945 માં થયું હતું. હવે થોડા હું ગણિતના પ્રશ્ન પૂછી લઉં. ચોગડ બગડ. આ શું? ચોગડ બગડ. બે તાળી એટલે શું? સાહેબ બે તાળી એટલે બે તાળી. હા તો મોઢેથી બોલો ને. તો આ એટલે શું? બોલ ચંપા ચોટલી. સાહેબ એક તાળી. હા, છોકરાઓ હોશિયાર છે. છોકરાઓને પૂછો કોણે ભણાવ્યા છે? ચમનલાલ માસ્તરે. હવે તમારે છૂટવાનો સમય થઈ ગયો છે. જાઓ બેલ બાંધીને આવો. જાઓ હવે તમે ઘરે જાઓ. ગામ લોકો, આ તો 1975 ની શાળા હતી. અત્યારની શાળાઓમાં તો ખૂબ સુવિધા અને સગવડો છે. તેથી તમારા